નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. ગુજરાતમાં 37 IPSની બદલી કરવામાં આવી છે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં ફેરબદલમાં સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ IG તરીકે નવી જવાબદારી સોંપાઈ છે, જ્યારે CBIનો બહોળો અનુભવ ધરાવતા રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જ IG અને ગગનદીપ ગંભીરને SMCનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો કેન્દ્રીય તપાસ એજન્સી CBIમાં લગભગ 5 વર્ષની લાંબી ડેપ્યુટેશન સેવા પૂર્ણ કરી ગુજરાત કેડરમાં પરત ફરેલા IPS અધિકારી રાઘવેન્દ્ર વત્સની અમદાવાદ રેન્જ IG તરીકે બદલી કરવામાં આવી છે. રાઘવેન્દ્ર વત્સ હાલમાં સુરત ખાતે જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. CBIના બહોળા અનુભવ બાદ તેમની સુરત ક્રાઇમમાં નિમણૂક કરવામાં આવી હતી. જો કે હવે રાજ્ય સરકાર દ્વારા તેમને અમદાવાદ રેન્જની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. AG ચૌહાણને અમદાવાદ શહેર ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે અને NN ચૌધરીને ઇન્ટેલિજન્સ 2 ગાંધીનગરમાં IG તરીકે મૂકવામાં આવ્યા છે. સુરત શહેરમાં પણ પોલીસ તંત્રમાં બદલાવ કરવામાં આવ્યા છે. મહેન્દ્ર બગડિયાને સુરત શહેર સેક્ટર 2ના એડિશનલ પોલીસ કમિશનર તરીકે અને કરણ રાજ વાઘેલાને સુરત શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમમાં નિયુક્ત કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ઝોન 8 બનશે. અત્યાર સુધી 7 ઝોન હતા, ત્યારે હવે 8 ઝોન બનશે, જેમાં DCP તરીકે મયુર પાટીલની નિમણૂક કરવામાં આવી છે. તો 1991ની બેચના સિનિયર IPS શમશેરસિંઘનું ACBમાંથી ડેપ્યુટેશન પર જવું અને ત્યાંથી પરત ગુજરાત આવવું એ ભારે ચર્ચાનો વિષય રહ્યો છે. કારણ શમશેરસિંઘ જ્યારે ડેપ્યુટેશન પર જવાના હતા ત્યારે તે વિકાસ સહાય બાદ રાજ્યના મોસ્ટ સિનિયર IPS હતા. તેમના જવાથી રાજ્યના નવા DGP કોણ બનશે તે ચર્ચાઓ ચાલી રહી હતી. હવે જ્યારે શમશેરસિંઘ પરત આવ્યા છે ત્યારે તેમને સત્તાવાર રીતે 7 જાન્યુઆરીથી વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મુકાયા હતા. આમ 2 મહિના બાદ પોસ્ટિંગ મળ્યું છે. તો બીજી તરફ સુરત શહેરના ઇકોનોમિક સેલમાં DCP તરીકે કાર્યરત કરણ રાજ વાઘેલાને સુરતમાં જ મોટી બઢતી સાથે નવી નિમણૂક મળી છે. વલસાડથી સુરત ઇકોનોમિક સેલમાં બદલી પામેલા કરણરાજ વાઘેલાનું તાજેતરમાં જ પ્રમોશન આવ્યું હતું, જે બાદ હવે તેમની નિમણૂક સુરત શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમમાં કરવામાં આવી છે. તો સુરતની ભૌગોલિક સ્થિતિ અને ગુનાખોરીના પ્રકારથી વાકેફ હોવાને કારણે તેમની આ નિમણૂક શહેરની સુરક્ષા વ્યવસ્થા માટે મહત્વની સાબિત થશે. તો આ ઉપરાંત અનેક અધિકારીઓને DIG, એડિશનલ કમિશનર અને અન્ય મહત્વના હોદ્દાઓ પર બદલી સાથે નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના પોલીસ તંત્રમાં મોટા પાયે વહીવટી ફેરફાર જોવા મળશે.